વડોદરાનો ભવરલાલ ગોડ બોગસ ખેડૂત નીકળ્યો। જાણીતા ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગોડની ધરપકડ। ભવરલાલ સામે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકે ફરિયાદ। કરજણ પોલીસે ભવરલાલને અટકાયતમાં લીધો। ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરી બોગસ ખેડૂત બન્યો હોવાની શંકાઓ। કરજણ મામલતદારે નોંધાવી હતી પોલીસ ફરિયાદ। વાઘોડિયા એમએલએની રજૂઆત બાદ ભવરલાલની અટકાયત। વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી રજૂઆત। ધર્મેન્દ્રસિંહે કલેક્ટરને સોંપ્યા હતા બોગસ ખેડૂત હોવાના પુરાવા। ગોડની પોલીસે અટકાયત કરતા રાજકારણ ગરમાયું। અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ભવરલાલ ગોડ। 25 વર્ષ અગાઉ કરજણના છોછવા ગામે ખરીદી હતી જમીન। બોગસ દસ્તાવેજોના આધારે ભવરલાલે ખરીદી હતી જમીન। आज બપોરનો ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા। તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે। હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે। વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે। એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે, બટ મારા અત્યારે એફઆઈઆરનું ડિટેલ અવલોકન બાકી છે। ચૂંકि આજે મેં આપણે જે વાત કરી મેં ઇન્સ્પેક્શનમાં થોડા ગોઠવતા મને બસ એટલું શોર્ટ માહિતી કરજણ પોલીસ તરફથી મળી હતી એ જે મેં આપણે સમજ રજૂ કર્યા। એ અગર એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું, બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સાંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મામલતદારશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।